હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં હશો? મમ્મી ઓકે, શું કરો? આજ તો ચકલી જોડે રમું છું. જો ઈંડા મૂક્યા છે અહીંયા. કોણ પેલી હે ને? હા જો એમાં છે આ ઈંડા. ઓકે, આમાંથી નહીં દેખાય બધાને, પણ આને ઈંડા મૂક્યા છે. ઓકે, કઈ નહીં, જ્યારે બચાવશો ત્યારે આપણે બતાવીશું. બતાવવાના. તો આજે શું કરવાનું છે મમ્મી? જે પેલું કરવાનું કીધું તું ને એ હવે બોલ, શું કરવાનું છે? હા, અહીંયા બોર્ડ વ્હાઈટ લગાવવાનું અને એની પર શું વ્હાઈટ લખવાનું, હું લખવાની છું. ઓકે, તો મમ્મીએ એવું કીધું હતું કે અહીંયા છે ને એક વ્હાઈટ બોર્ડ લગાવજે, જ્યાં હું રોજ શું વાક્ય હું લખીશ, કેમ કે મમ્મીને શું વાક્ય બનાવતા મસ્ત આવડે છે. તો હવે રોજ એ વિડીયોની અંદર નવા નવા શું વાક્ય લખશે. તો આ બોર્ડ અહીંયા લગાવવાનું છે. ઓકે ઓકે, અહીંયા મસ્ત લાગશે. ઓકે હું પહોંચાવું ને એવી રીતે લગાવજે. ઓકે, તો હા 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 બસ કરો. મને સુપરમેન ગમે છે, તો એટલે તું બેટમેનનું લગાય. હા રે. ઓકે, આજે તું બેટમેન અને હું સુપરમેન. ઓકે, આજે તારું નામ છે બેટમેન અને મારું નામ છે સુપરમેન. બોર્ડને અહીંયા ઉપર મૂકવા માટેનો બધો સામાન પણ આવી ગયો, જેમ કે બે સ્ક્રૂ, માર્કર પેન, ડ્રીલ મશીન, હથોડી અને બાકીનો બધો સામાન. તો હવે મમ્મી ચાલુ કરીએ. હા મમ્મી પહેલાં તું જોઈ લે, માપ બરોબર છે? હા. વધારે ઊંચું નહીં કે નીચું નહીં? ના, આમ લાગ. કે હજી સેજ નીચે કરું? ના 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 ના, અહીં ચકલીનું આવશે નહીં થાય, આટલું બહુ છે. બરોબર છે ને પછી? હો, બરાબર. ઓકે, તો અહીંયા હવે બે પેનથી માર્ક કરી દઉં. ઓકે, તો બોર્ડ લાગી ગયું. હવે એનું થોડું માપ જોઈ લઉં, બરોબર છે? એટલે સૌથી પહેલા હું આની અંદર કંપાસ ખોલી દીધો અને જોઈ લઉં કંપાસ બરોબર. ઓકે, બરાબર છે, બરોબર. સેજ આમ નમતું હોય ને, આમ સેજ નમતું, પણ ખબર નહીં પડતી. સેજ આમ નમતું હોય ને એવું લાગે, પણ માઇનર જ છે, એટલે હા. થઈ ગયું છે. બરોબર. તો ડન. ઓકે, સુપરમેને વ્હાઇટ બોર્ડ લગાવી દીધું અને બેટમેને શું વિચાર લખી દીધા છે. તો જોઈ લઈએ બેટમેને શું કરી. બોલો બેટમેન. જો સમયનું મૂલ્ય જાણનાર વ્યક્તિ ક્યારે પાછી પડતી નથી. ઓકે, એનો અર્થ એવો થાય કે જે વ્યક્તિ સમયનો સદુપયોગ કરે છે તે જીવનમાં ક્યારેય અસફળ રહેતી નથી અને એ પ્રગતિ જ કરે છે. ઓકે, તો સમયનો સદુપયોગ કરી અને આગળ વધીએ. તો મેં આપણા યુટ્યુબ ચેનલ માટે એક સોંગ બનાવ્યું છે. એક સોંગ. મમ્મી, હા, પેલું સોંગ બનાવ્યું છે એ સંભળાવી દઈએ બધા. હો, મસ્ત બનાવ્યું છે. હા, તો યુટ્યુબ માટે મેં એક સોંગ બનાવ્યું છે. રેડી સ્ટેડી. મ્યુઝિક એ મસ્ત છે. ફરીથી એકવાર. બોમ્બ બોલો બેટા, કહો मजे में हूँ बेटा, जो चल रहे चालू करते हैं बेटा. आगे की कहानी अब YouTube पे है सुनानी. મસ્ત બનાવ્યું. તો આ સોંગ બનાવ્યું છે. હવે છે ને આ સોંગમાં એનિમેશન પણ નાખવાનું છે, જેમાં હું અને મમ્મી ને બંનેનું એનિમેશન આવશે. યુટ્યુબની સ્ટાર્ટમાં જે પેલું એનિમેશન બતાવે છે, જેમ કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જે પેલું આવે છે, એ રીતનું મારે આમાં એનિમેશન બનાવવાનું. તો આના માટે સૌથી પહેલાં 3 વસ્તુની જરૂર પડશે. એક તો મારા અને મમ્મીનો 3D મોડલ બનાવવું પડશે મારે પહેલાં, પછી એમાં એનિમેશન નાખવું પડશે અને છેલ્લે વિડીયો એડિટિંગ કરીને પછી આખું મારે બનાવવું પડશે. ટોટલ 10 સેકન્ડનું બનશે. તો સૌથી પહેલાં 3D મોડલ બનાવવા માટે આ રીતના પોઝિશનમાં મારે અને મમ્મીએ બંને ફોટો પડાવવો પડશે. જેમ કે અહીંયા સામે, પછી બીજો હશે જે સાઈડ એંગલમાં, અને પછી અહીંયા
પાછળથી અને આ સાઈડથી. એટલે ટોટલ ચારેય બાજુથી ફોટા પડાવવા પડશે, જેનાથી હું આખું બંનેનું 3D મોડલ બનાવી દઈશ. પછી એમાંથી મારે ગમે તે કરવું હશે તો હું એક કરી શકીશ. તો હવે અમે બધાના ફોટો પાડી દઈશું. ઓકે, હવે ઓપન. ઓકે, થઈ ગયું. મારા લીધે તારે શું કરવું પડે છે. કઈ નહીં, મજા આવે છે. તારો 3D મોડલ બનાવીશું. ગોળ ટ્રેવિસને ચારે બાજુથી બતાવીશ કે તું કેવી દેખાય છે. હા, તો હવે મારું કરશે મમ્મી, અને પછી હું તમને કોમ્પ્યુટરમાં ફોટા બતાવી દઈશ અને પછી એનો 3D મોડલ બનાવી દઈશ. ઓકે, હવે મમ્મી મારા ફોટા પાડશે એટલે મારું 3D મોડલ થઈ જશે. ઓકે, તો આ ફોટા મેં લઈ લીધા. હવે મેં આનો 3D મોડલ પણ મેં બનાવી દીધું છે. જો બતાવું તમને. આ રહ્યું મમ્મીનું મેં 3D મોડલ પણ બનાવી દીધું છે. આ મોટી સ્ક્રીન ઉપર જોઈ લો. અને અત્યારે આ 3Dમાં છે એટલા માટે આવું દેખાય છે. અને મેં આનું ટેક્સચર, જે ચામડીનો કલર હોય એ પણ બનાવી દીધો છે. જો એ મેં અહીંયા અપ્લાય કર્યું અને આ થઈ ગયું. એટલે આ 3D મોડલ પણ મેં બનાવી દીધું પૂરેપૂરું મમ્મીનું. મસ્ત બન્યા. જો વસ્તુ જો હા તું પોતે જો મસ્ત બન્યું છે. તું ચારે બાજુથી આવી લાગે છે. તો આ મેં 3D મોડલ બનાવી દીધું છે. અને 2-3 નાના એનિમેશન પણ બનાવી દીધા છે. જેમ કે આ પેલું ઇમોજી છે, એના હાથમાં જે ફોન છે ને એમાં જોજે. હવે પ્લે કરું છું. હા, મોમ એન્ડ સન એ આપણું વિડીયો જોવે છે. એટલે આ રીતના બધા નાના એનિમેશન હોય એની અંદર હું ભેગા કરીને બનાવીશ. અને પછી 10 સેકન્ડનું છે, પણ 10 સેકન્ડનું ખતરનાક હું એનિમેશન બનાવવાનું છે. તો આજે આ એનિમેશન ના બની શક્યું કેમ કે બહુ બધી મહેનત કરવી પડશે. આની અંદર નાના એનિમેશનો હોય છે ને આમ તે બધા નાખીને પછી આખું મારે બનાવવું પડશે. એ રીતના કરવું પડશે. તો થોડોક હજુ વાર લાગશે બનાવતા. અત્યારે આ જુઓ, મોમ એન્ડ સન. ઓકે, તો મમ્મી હવે મારી તેલ માલિશ કરી રહી છે. આહા, બસ કેટલું નાખ્યું. ઠંડુ લાગે. તો અત્યારે હવે તેલ માલિશ ચાલી રહી છે. તો હવે વિડીયો આટલો જ રાખીએ. તો અહીંયા સુધી જોયા બદલ આપનો આભાર. લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો. બીજું કઈ કેવું છે? ના, બસ. જય સિયારામ. જય સિયારામ. બાય.